વિકાસની વાતો કરતા લોકોને આજે વિકાસ કેટલો અને કેવો કર્યો છે તેનાથી વાકેફ કરવા છે। દરેક માણસની પ્રાથમિક જરૂરિયાતો હોય છે રોટી, કપડાં અને મકાન, પણ હજુ પણ એવા ગામડાઓ છે જ્યાં વિકાસ માત્ર નામનો પહોંચ્યો છે, જ્યાં પહોંચ્યો છે ત્યાં અધૂરો છે, થીગડા મારેલો છે, કા ભાંગેલ તૂટેલ છે। વિકાસની વરવી સ્થિતિ પાછળ એક મુખ્ય પરિબળ જવાબદાર છે, તે છે નેતા અને અધિકારીઓની ખોટી વૃત્તિ અથવા આળસ। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આજે વાત કરવી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી માત્ર 8 કિલોમીટર દૂર આવેલા નવાનગર ગામની, જ્યાં નલ સે જલ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનો જે પ્રમાણે તેની વ્યથા કહી રહ્યા છે, તેમણે કહ્યું છે કે 4 વર્ષ પહેલા આ યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી, પાઇપલાઇન અને નળ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી એક પણ વાર ગામને આ યોજના હેઠળ પાણી નથી મળ્યું। યોજના હેઠળ પાણીની લાઈન અને નળ લગાવવામાં તો આવ્યા છે, છતાં ગામને એક પણ વાર હજુ પાણી નથી મળ્યું। આશરે 20 લાખ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવેલી પાણીની ટાંકી આજે જર્જરિત હાલતમાં છે, તેમાં ક્યારેય પાણી ભરવામાં નથી આવ્યું અને તે ગામ લોકો માટે ખૂબ જ અત્યારે જોખમરૂપ સાબિત થઈ રહી છે। લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં યોજનાનું પરિણામ અત્યારે શૂન્ય દેખાઈ રહ્યું છે। પાણીની સુવિધાઓ ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। શું કહી રહ્યા છે સ્થાનિકો, સૌથી પહેલા તેના પર નજર કરીએ। અમારે ગામની અંદર 4 થી 5 વર્ષ થઈ ગયા જે નળથી જલની યોજના બનાવી છે, પણ કોઈ અમને ગામને ફાયદો થયો નથી। કરોડો રૂપિયાનો સરકારના પૈસા વેસ્ટ ગયા છે અને પાણી ગામના નળ સુધી પહોંચ્યું જ નથી। અને અમારા ગામમાં જે યુવક મંડળ છે એ પાણી કહેવાય ને પાણી ગામમાં આપે છે વોટર વર્ક્સથી, પણ જે નળથી જલની યોજના હોય છે એમાં કોઈ ફાયદો થયો નથી। સરકારી યોજનાની નિષ્ફળતાને કારણે નવાનગરના ગ્રામજનોએ પોતાની રીતે પાણીની વ્યવસ્થા કરવી પડી છે, જે સરકારની યોજના પર અનેક પ્રશ્નાર્થ ઉભા કરે છે। આ ઘટના નલ સે જલ યોજનાના ગ્રામીણ વિસ્તારોમાં વહીવટી બેદરકારી અને સંભવિત કૌભાંડ તરફ આપને નિર્દેશ કરે છે। જો જલ્દીસર આ યોજનાની તપાસ કરવામાં આવે તો આવા અનેક કૌભાંડો બહાર આવી શકે છે અને જવાબદારો સામે કાર્યવાહી પણ થઈ શકે। આ એકમાત્ર સમસ્યા નથી, ઘણા એવા ગામડાઓ છે જ્યાં રોડ રસ્તા હજુ નથી બન્યા, પ્રાથમિક શાળાઓ છે પણ શિક્ષક નથી, શિક્ષક છે ત્યાં બાળકો નથી, પૂરતા પ્રમાણમાં કહેવાય છે કે જે વ્યવસ્થાઓ છે તે નથી થઈ રહી, ને અત્યારે શિક્ષણ કાર્ય ચાલુ થઈ રહ્યું છે પણ ચોપડા નથી। આવી રીતે તો કેમ વિકસિત ગુજરાત, શિક્ષિત ગુજરાત કહી શકાય? ગરીબને મળતા રાશનમાં ગોટાળા, રોજગારી પૂરી પાડતી યોજનાઓમાં કૌભાંડ, ખેડૂતના નામે કરોડોનો ભ્રષ્ટાચાર, આવી રીતે તો કેમ ચલાવી લેવાનું? આવી પરિસ્થિતિ બાદ સફળ સરકારના દાવા છે અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા છે। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।